હલો ખેડૂત મિત્રો, રાજકોટના બકાલા માર્કેટમાં તમારું સ્વાગત છે. આજે તારીખ 30 જાન્યુઆરી 2026 અને સવારના 5 વાગ્યા છે. આપણે બજાર ભાવ જાણી. શરૂઆત આપણે આમળાથી કરી, જે આમળામાં 30થી લઈને 35 રૂપિયા સુધી કિલો બજાર ભાવ થાય છે. આપણે ટમેટામાં જોઈએ તો એટલી ભયાનક મંદી પડી છે કે ઉધડું જે નાની ગોલી ટમેટી છે જે 50 રૂપિયાનું 20 કિલો આવે છે, એકદમ ભયાનક મંદી પડી છે. જે ભાઈ મુનેશભાઈ જેનું વેચાણ કરે છે, આ નાના ટમેટા છે. ભાઈ 4G મરચીમાં સારી એવી તેજી બતાવે છે, જે એકદમ ચોખ્ખી લાઇટિંગ વાળું 70 રૂપિયા સુધી કિલો બજાર ભાવ થઈ ગઈ છે મરચીમાં. આ ભાવ હોલસેલ છે મરચીનો ભાવ. ગુલાબી બારનું પાર્સલ જોઈને તો 1 નંબર રીંગણું છે, અને એવરેજ ભાવ જો તમે આવી ક્વોલિટી છે 30 રૂપિયા કિલો બજાર ભાવ થાય છે. જે આપણે શ્રી પાર્થમાં મુનેશભાઈ જેનું સેલ કરે છે. તુરિયામાં જોઈને તો ખેડૂતનું લોકલ તુરિયું છે, જે 250-300 રૂપિયાની ભારી આવે છે, જે 4 કિલા 5 કિલા જેવો વજન આવે છે. કાકડીમાં એવરેજ ભાવ 30 રૂપિયા થતો તો એની જગ્યાએ આજે થોડીક બજાર ડાઉન ગઈ છે, જે 20થી લઈને 25 રૂપિયા સુધી કિલો બજાર ભાવ થાય છે કાકડીમાં. આપણે શું નામ ભાઈ? ગોરધન બચ્ચુમાં ભાઈ વેચે છે. ટમેટા જોઈને તો એવરેજ બજાર 10 રૂપિયા કિલો થઈ ગઈ છે. હારા ટમેટામાં પણ થોડું ઘણું 15માં વેચાય તો વેચાય, બાકી 10 રૂપિયા કિલો બજાર ભાવ થઈ ગઈ છે. અને ભાઈ આલાભાઈ ખેડૂતનું નામ છે, અને ભાઈ આલાભાઈ સોખડા ગામથી આવે છે ટમેટા લઈને. ટમેટા જબલામાં સારું ટમેટું મોટું ગોલ મટુલ 12-13 રૂપિયા કિલો થઈ ગયું છે. અને આ કાકડી છે 1 નંબર દેશી, જેમાં 35-40 રૂપિયા કિલો બજાર ભાવ છે, એકદમ ટુકડી દેશી કાકડીના. નેક્સ્ટ આપણે જોઈને તો વાલોરમાં 15 રૂપિયા કિલો હોલસેલ ભાવ છે. આપણે સંજયભાઈ સદગુરુ ટ્રેડિંગમાં જેનું હોલસેલ થી વેચાણ કરે છે. સદગુરુ ટ્રેડિંગમાં જોઈને તો દાણાવાળા ચોરામાં આ રીઝનેબલ ભાવ છે, જે 30 રૂપિયા કિલો છે, અને આ ભાવ હોલસેલ છે પૂરી બોરીનો. અને બાજરી ગોટી રીંગણા જોઈને તો આ 25-30 રૂપિયા બાજરી ગોટી મીડિયમ રીંગણું છે. સકરિયામાં જોઈને તો 25 થી માંડીને 30 રૂપિયા સુધી કિલો બજાર ભાવ થાય છે, જે આ પૂરી બોરીનો ભાવ હોય છે હોલસેલ. હારો ગુવાર જોઈને તો 100 થી માંડીને 120 રૂપિયા સુધી કિલો બજાર ભાવ થાય છે. માર્કેટનું 1 નંબર ચોખ્ખું કોબીજ છે, પણ મંદીના હિસાબે 100 રૂપિયાની ઉધડી ભારી વેચાય છે, જે 5 થી લઈને 6 રૂપિયા જેવો કિલો બજાર ભાવ થાય છે કોબીજમાં. આ કોબીજ જોઈને તો આપણે રસિકભાઈ ખેડૂતનું નામ છે, અને ભાઈ લાખા પરથી આવે છે આ કોબીજ લઈને. ફુલાવરમાં પણ બજાર ગઈ છે થોડીક નીચી, જે 250 થી લઈને 300 સુધી જાય છે. એકદમ મોટું ફુલાવર, જે 15-17 કિલો જેવો વજન આવે છે. ને વલ્લભભાઈ ખેડૂતનું નામ છે, જે ભાઈ વલ્લભભાઈ ગૌરીદળથી આવે છે. સારું ફુલાવર 250માં પણ મળી જાય છે, જે એકદમ મોટા દડા છે. નાના ફુલાવરમાં જોઈને તો 100 રૂપિયાથી 120 રૂપિયા ઉધડું પોટલું વેચાય છે. ખેડૂતનો લોકલ માલ જોઈને બાજરી ગોટી લાંબુ એકદમ ચોખ્ખું લાઇટિંગ વાળું, તો એમાં 40 રૂપિયા સુધી બજાર થાય છે. એવરેજ બટેટામાં જોઈને તો 10 રૂપિયા કિલો છે, જે 20 કિલો આવે 200 રૂપિયાનું બંસીતર વેજીટેબલમાં 20 કિલોનું બોરી આવે છે, અને ભાઈ વેચે છે 10 રૂપિયા કિલો છે ભાઈ આ બટેટામાં ભાવ. આ લાલ ગાજર સેજ મીડિયમ છે, જે 10-12 રૂપિયા કિલો થાય છે, અને સારું ગાજર હોલસેલમાં પણ 15 રૂપિયા સુધી વેચાય છે. આ મરચામાં જોઈને તો 25 રૂપિયાથી લઈને 30 રૂપિયા સુધી કિલો બજાર ભાવ છે. માર્કેટના 1 નંબર ટિંડોરામાં જોઈને તો એવરેજ બજાર 60 રૂપિયા સુધી કિલો વેચાય છે. હળદરમાં એમ કહીને તો આખી સિઝન એવરેજ બજાર 25-30 રૂપિયા કિલો રહે. હારી હળદર 30 રૂપિયા કિલો,
વેચાણી. કાળા ભૂટ્ટા જોઈને તો ટ્રેનિંગ જોઈ તો કૃષ્ણા ટ્રેડિંગમાં આવે છે કાળા ભૂટ્ટા, અને એવરેજ ભાવ પણ 20 રૂપિયા કિલો હોય છે કાળા ભૂટ્ટામાં. અને આપણે દેવાભાઈ હોલસેલથી આ કાળા ભૂટ્ટાનું વેચાણ કરે છે. આ બધા જ બોક્સ કાળા ભૂટ્ટાના આવેલા છે. અને કૃષ્ણા ટ્રેડિંગમાં એવરેજ ભાવ 20 રૂપિયા કિલો હોય છે. ટિંડોરા જોઈને તો બહારનું પાર્સલ ટિંડોરું છે, અને એકદમ સારું એવું ચોખ્ખું ટિંડોરું, જે હોલસેલ ભાવ 45 રૂપિયા કિલો થાય છે. અને આપણે કૃષ્ણા ટ્રેડિંગમાં બાબુભાઈ જેનું વેચાણ કરે છે હોલસેલથી. તુરિયામાં જોઈને તો એવરેજ ભાવ આવું તુરિયો આવે છે, જે 60 રૂપિયા કિલો વેચાય છે તુરિયા. મારુતિ ટ્રેડિંગમાં આશીષભાઈ વેચે છે. પાકલ પપૈયામાં એકદમ મંદી માહોલ છે. જે મીડિયમ પપૈયું છે 10 રૂપિયા કિલો હોલસેલ ભાવમાં વેચાય છે. જે 14-15 કિલો કેરેટમાં વજન આવે એ હોલસેલ કેરેટનો ભાવ છે. અને રાઠોડ મધુભાઈમાં ભાઈ વેચે છે. આપણે લાલ મરચું જોઈને તો એકદમ કડક ને ચોખ્ખું મરચું છે, જે 60 થી લઈને 65 રૂપિયા સુધી કિલો બજાર ભાવ થાય છે. આજે 10 રૂપિયાનો સકરિયા મરચામાં ભાવ વધારો છે. જે પુરુષાર્થમાં આપણે કિશોરભાઈ વેચે છે. સકરિયા જોઈને તો હોલસેલ આ સકરિયું 25 રૂપિયા કિલો વેચાય છે, જે ખેડૂતનું સકરિયું છે. આવું મરચું ચોખ્ખું એકદમ નાનું અને લાઇટિંગ વાળું મરચામાં 35 રૂપિયા સુધી બજાર ભાવ થયો છે. ભાઈ વિવેકભાઈ જેનું વેચાણ કરે છે. દાણાવાળા વાલમાં પણ બજાર થોડીક થઈ ગઈ છે. 35 થી માંડીને 40 રૂપિયા સુધી કિલો વેચાય છે દાણાવાળા વાલ. આમાં લીલો ગોટો થોડીક બજાર હમણાંથી નીચે વહી ગઈ છે. 18-20 રૂપિયા 15 રૂપિયા સુધી કિલો વેચાય છે. ભાઈ ભૂરાભાઈ ભાઈનું નામ છે, જે લોધીડાથી આવે છે. આપણે રૈયારા ટ્રેડિંગમાં જોઈને તો ગાજરની બધી જાતની વેરાયટી મળી જાય છે. અને બજાર ભાવ જોઈને તો 24-25 થી લઈને 17-18 રૂપિયાથી લઈને 12-13 રૂપિયા સુધી કિલો વેચાય છે. નબળું ગાજર 10 થી 12 રૂપિયા કિલો છે. અને હારામાં હારું 20 રૂપિયા કિલો બજાર ભાવ થાય છે. ભાઈ અમિતભાઈ વેચે છે રૈયારા ટ્રેડિંગમાં. હોલસેલ ગાજર આવે છે. આમાં માર્કેટના મોટા ભાગના ગાજર આ પેઢીમાં આવે છે. દૂધીમાં બજાર ભાવ જોઈને તો આપણે 15 રૂપિયા કિલો એવરેજ બજાર છે. એપલ ગોટી એકદમ ચોખ્ખું રીંગણું છે, જે લક્ષ્મી ટ્રેડિંગમાં આવેલું છે. અને 28-30 રૂપિયા કિલો વેચાય છે આ એપલ ગોટી રીંગણું, જે ભાઈ રાજભાઈ જેનું વેચાણ કરે છે. અને ટમેટામાં એવરેજ લક્ષ્મી ટ્રેડિંગમાં આવેલા છે 10 રૂપિયા કિલો વેચાય છે. આવી ચાઇના કાકડી છે, જે એક જ ધારી, જેમાં 20 રૂપિયા કિલો વેચાય છે. 10 કિલાનું જબલું આવે છે, જે 200 રૂપિયાનું વેચાય છે. જે એમએમમાં કાકા વેચે છે. ચોરા પૂરિયાવાળા જોઈને તો માર્કેટમાં એકદમ શોર્ટેજ થઈ ગઈ છે ઠંડીના હિસાબે. સાવ માલ નહીવત આવે છે. ઉધડા બંડલના 200 થી માંડીને 250 રૂપિયા સુધી બજાર થઈ જાય છે પૂરિયાવાળા ચોરામાં. વટાણામાં બજાર ભાવ જોઈને તો એકદમ ચોખ્ખું ચાઇનીઝ વટાણું છે, જે 22 રૂપિયા કિલો છે. જે ભાઈ જયસિંહભાઈ વેચે છે હોલસેલથી માલ. ત્યારે જે આ વટાણું માર્કેટનું 1 નંબર ચોખ્ખું લીંબુ જોઈને તો 18 રૂપિયા સુધી બજાર ભાવ થાય છે. બાકીના લીંબુમાં 10 રૂપિયા 15 રૂપિયા જેવો ભાવ પણ થાય છે. આપણે રાજકોડિયારમાં પૂનમભાઈ નિલેશભાઈ જેનું વેચાણ કરે છે. અને ટમેટામાં એવી ભયાનક મંદી પડી ગઈ છે. 50 નું જબલું થઈ ગયું છે. 5 કિલો 10 નું કિલો કોઈ પણ જગ્યાએથી મળી જાય. આપણે જોઈને તો માર્કેટનો આ 1 નંબર હરગવો છે. આવો હરગવો માર્કેટમાં ક્યાંય નથી. એકદમ ચોખ્ખો અને લાઇટિંગ વાળો હરગવો છે, જે 2 કિલાનું પેકિંગ આવે છે. 150 નું, યાની કે 75 રૂપિયા કિલો વેચાય છે. 1 નંબર માર્કેટનો હરગવો. પૂનમભાઈ નાનજીભાઈ ખેડૂતનું નામ છે, અને ભાઈ ખેરવા ગામથી આવે છે આ 1 નંબર હરગવો લઈને. બાકી માર્કેટમાં 50 નો કિલો પણ મળે છે. આ સારામાં સારો હરગવો છે. કોબી જોઈને તો ખેડૂતને જોઈએ
શું નામ ભાઈ? જયંતિભાઈ જયંતિભાઈ, ખેડૂતનું નામ છે, કયું ગામ? ચિત્રાવાવ. ભાઈ ચિત્રાવાવ થી આવે છે. શું ભાવ કોબીજ વેચો? હોનો ભારો કોનો ભાડો વેચે છે કોબીજ? હોની ભારી ભાઈ.